છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે બોડેલીનો ઓરસંગ તથા મેરિયા બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે, જેને લઈ બંને બ્રિજો પરથી એસટી બસ જેવા અન્ય ભારે વાહનો પણ બંધ કરાયા છે, જેથી કરીને દેશનું ભવિષ્ય કહેવાતા વિદ્યાર્થીઓ આજે 4 કિલોમીટર ચાલીને સ્કૂલ જાય છે અને 4 કિલોમીટર ચાલીને સ્કૂલથી પરત આવે છે। આ બાબત કેટલું યોગ્ય છે તે શું તંત્ર દ્વારા આ વિદ્યાર્થીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની જવાબદારી હોતી નથી? જો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી હોય તો પછી કરવામાં કેમ નથી આવતી? વધુમાં વાત કરીએ તો મોડાસર ચોકડીથી ઓરસંગ બ્રિજ 1 કિલોમીટરના અંતરે છે, ત્યાં સુધી પણ એસટી બસને જવા દેવામાં આવે તો વિદ્યાર્થીઓનો 1 કિલોમીટરનો ફેરો તો આમ જ બચી જાય એમ છે। શું દેશનું ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓ વિશે તંત્ર દ્વારા કોઈ વિચારણા કરવામાં આવશે કે પછી તેમને આ જ રીતે ચાલીને પોતાનું ભવિષ્ય બનાવવાનું રહેશે? એ જોવું રહ્યું। ઝહીર સૈયદ, બોડેલી, છોટા ઉદેપુર। મારું નામ તુષાર કુમાર છે। मैं मजगामથી આવું છું। 20 કિલોમીટર દૂર થાય છે અને આલેથી બસ નહીં મળતી, 3 કિલોમીટર ચાલીને જવું પડે છે અને 3 કિલોમીટર આવવું પડે છે અને બ્રિજ પર બહુ બીક લાગે છે ચાલીને આવવાની। અમારી સરકારને માંગ છે કે કંઈક વાહન અમારા માટે મૂકો।